શકું છું। દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર। હવામાન વિભાગ દ્વારા સમગ્ર દક્ષિણ ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત સહિત આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયું છે। ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। સુરત શહેર અને જિલ્લાની સ્થિતિ। સુરત શહેરના અઠવા, અડાજણ, રાંદેર, વેસુ, કતારગામ અને વરાછા જેવા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। આ સાથે જ સુરત જિલ્લાના કામરેજ, માંગરોળ, બારડોલી અને ઓલપાડ જેવા તમામ તાલુકાઓમાં પણ મેઘમહેર થઈ છે। નદીઓમાં જળસ્તર। તાપી નદીમાં 67,000 ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે। માંગરોળમાં કિમ નદી અને ઉમરપાડામાં મોહન અને વીરા નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। ડેમ ઓવરફ્લો। આમલી ડેમ છલકાઈ જતા આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રસ્તાઓ પર પાણી। કામરેજ, બારડોલી અને પલસાણામાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, જેથી વાહન વ્યવહારને અસર થઈ છે। ઉમરપાડામાં ધોધમાર વરસાદ। સુરત જિલ્લાના ચેરાપુંજી તરીકે ઓળખાતા ઉમરપાડા તાલુકામાં છેલ્લા 4 કલાકમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। નદીઓ અને નાળાઓમાં પૂર જેવી સ્થિતિ છે। ઘણા નીચાણવાળા પુલ પાણીમાં ગરકાવ થતાં અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। ઉમરપાડાની મુખ્ય નદીઓ જેવી કે મોહન અને વીરા નદી હાલ ગાંડીતુર બની છે। અહીંના મોટાભાગના ખેડૂતો આકાશી ખેતી પર નિર્ભર હોવાથી આ વરસાદ તેમના માટે આશીર્વાદરૂપ સાબિત થશે તેવી આશા બંધાઈ છે। ખેડૂતોમાં આ વરસાદને કારણે ખુશીનો માહોલ છે।